રાજ્યમાં ભર ઉનાળે આંધી સાથે તોફાની વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 3 મેથી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। 4 થી 8 મે સુધી રાજ્યમાં માવઠાની સંભાવના છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવે ધીરે ધીરે પીમાં થશે ભારે ગાજ આંધી અને પવનના તોફાનો કેટલાક ભાગમાં 20% થશે અને દેશના ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટરની પ્રતિ ઝડપે આંધી પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ઠારના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે।